હેલો ફ્રેન્ડ્સ, તમે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા વિશે સાંભળ્યું જ હશે. અમે આ પરિક્રમા યુથ હોસ્ટેલ ઓફ ઇન્ડિયા આરોહી વુમન્સ યુનિટ સાથે કરી, જેમાં અમારા ગ્રુપ લીડર હતા સુવર્ણાબેન, વિજયા મેમ અને રેણુકા. એ લોકોએ ખૂબ જ સરસ આયોજન કરેલું હતું અને સરસ રીતે અમે આ પરિક્રમા પૂરી કરી. અમે અમદાવાદથી 21 તારીખે રાત્રે 11 વાગે ચાલુ કરેલી હતી અને સવારે 3:30 પોણા 4 અમે ત્યાં પહોંચ્યા હતા. બ્રેકફાસ્ટ કર્યો અને ચા નાસ્તો કરીને અમે ત્યાંથી 6-7 કિલોમીટર આગળ હતું અમારે તિલકવાડા પહોંચવાનું હતું. તો તિલકવાડા અમે પહોંચ્યા અને ત્યાંથી અમે અમારું ચાલવાનું શરૂ કર્યું હતું. અમદાવાદથી નીકળીને લગભગ 3:30 આસપાસ અમે રીતુ એન્ડ રોશની કરીને તિલકવાડા જતા રસ્તામાં આવે છે આ રિસોર્ટ જેવું છે, નાનકડું સરસ જગ્યા છે. ત્યાં અમે થેપલા અને ચાનો અમને નાસ્તો કરાવ્યો, ફ્રેશ થયા અને ત્યાંથી અમે તિલકવાડા અમારી બસમાં જ જવાનું ચાલુ કર્યું અને અમે ત્યાં લગભગ 4 વાગ્યા આસપાસ પહોંચી ગયા હતા અને ત્યાંથી અમે ચાલવાનું શરૂ કર્યું હતું. જ્યાં નર્મદા નદીનો પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ વળે છે તેને ઉત્તર વાહિની કહેવાય છે. સામાન્ય રીતે નદીઓ પશ્ચિમ અથવા પૂર્વ તરફ વહે છે, પરંતુ ઉત્તર દિશામાં વહેવું તે અત્યંત શુભ માનવામાં આવે છે. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવાથી પુણ્ય મળે છે. કહેવાય છે કે ઉત્તર વાહિની પ્રવાહમાં નર્મદા માતા ગંગા જેટલી જ પવિત્ર બની જાય છે અને સંપૂર્ણ નર્મદા પરિક્રમા લગભગ 3000 કિલોમીટર કરતાં ઉત્તર વાહિની પરિક્રમા 18થી 22 કિલોમીટર જેટલી છે અને આ પરિક્રમા કરવાથી તમને સંપૂર્ણ નર્મદા પરિક્રમા કરવા જેટલું જ પુણ્ય મળે છે. આ ચાલુ કરીએ પછી રસ્તામાં તમને આ રીતના કેળાના ખેતરોમાંથી જે પસાર થવાનું આવે છે તે ખૂબ જ સરસ રસ્તો છે અને બંને બાજુ કેળાના ખેતરોમાં ચાલતા ચાલતા તમે આગળ વધો તો તમને જરા પણ સવારના વહેલી સવારે તમે ચાલુ કરો તો તમને જરાક પણ થાક લાગતો નથી. તો જો તમે નર્મદા પરિક્રમા કરવા ઈચ્છતા હોવ તો તમે આ રીતે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ ચાલવાનું શરૂ કરશો તો તમને ખૂબ જ મજા આવશે. સામાન્ય રીતે 5થી 7 કલાકમાં આરામથી તમે રામપુરા થઈ અને તિલકવાડા પાછા પહોંચી શકશો. તો એ રીતે તમે દર્શન કરી અને તમારી પરિક્રમા પૂરી કરી શકશો. પરિક્રમા દરમિયાન નર્મદાનો જપ કરવો, નર્મદે હર. હજી પણ આટલું જ અંધારું છે અને નર્મદા નદીના કિનારા પર ચાલતા ચાલતા અમે લોકો જઈ રહ્યા છીએ. જય જય નર્મદે, નર્મદે હર, નર્મદે હર હર નર્મદે, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. સવારના 6 વાગી ગયા છે. અમે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે આવેલા છીએ. 4 વાગ્યાથી સવારે ચાલવાનું ચાલુ કરેલું હતું. 2 કલાક થયા છે અને નર્મદા કિનારે ચાલતા ચાલતા અમે સરસ મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. નર્મદે હર, 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 નર્મદે હર. નંદી ઘાટ પહોંચી ગયા છીએ. 6:12 થઈ છે. નંદી ઘાટથી અમારે બોટમાં બેસી અને સામી બાજુએ જવાનું છે. બધી પબ્લિક પહોંચી ગઈ છે.
નંદી ઘાટ. આની સાથે ફોટા પડાવીશું અમે, પછી આગળ જઈશું અમે. નર્મદે હર. પાછળ નંદી ઘાટ છે અને અમે લોકો નંદી ઘાટ પહોંચી ગયા છીએ. બોટમાં બેસીશું. નંદી ઘાટ પહોંચ્યા. ત્યાં પહોંચીને બધાએ પોતપોતાની રીતે ફોટો પડાવ્યા. ફોટો પડાવીને ત્યાં આગળ જ ટિકિટ માટે ટિકિટ બારી છે, ત્યાંથી તમારે ટિકિટ લેવાની છે અને બોટમાં બેસીને સામે રામપુરા જવાનું છે. બોટમાં બેસવામાં રવિવારનો દિવસ હતો, તેથી બહુ જ ભીડ હતી. તો તમે શનિ રવિના માટે ચાલુ દિવસે લાઈનમાં ઊભેલા છીએ. બહુ બધી ભીડ છે. ખબર નહીં ક્યારે નંબર આવશે ને ક્યારે બોટમાં બેસીશું. અમે લોકો બોટની લાઈનમાં ઊભા છીએ. લાઈન છે જ નહીં, લાઈન છે જ નહીં, મોટું ટોળું જ છે ચારે બાજુ. પહેલાં આગળથી લાઈનમાં આવ્યા, અહીંયા આગળ લાઈન પતી ગઈ અને હવે ટોળું ભેગું થઈ ગયું છે. લગભગ 2-2.5 કલાક પછી અમને બોટમાં બેસવાનો નંબર આવ્યો. અમે બોટમાં બેસીને સામે ગયા. ત્યાં સુધી સૂર્યોદય થઈ ગયો હતો. અમારા બીજા ફ્રેન્ડ જે આગળ પહોંચી ગયા હતા તેમને સૂર્યોદયના સરસ ફોટા પાડ્યા હતા. મેં લાસ્ટ યર જ્યારે પરિક્રમા કરી ત્યારે મેં સૂર્યોદય સરસ જોયો હતો. તો તમે થોડા વહેલા નીકળીને સામે પાર જતા રહેશો તો તમને સૂર્યોદય જોવાની ખૂબ જ મજા આવશે. સામે પાર પહોંચીને અમે ચા પીધી અને પછી બાજુમાં જ કૃષ્ણ ભગવાનનું મંદિર છે. થોડીક વાર આરામ કર્યો અને પછી અમે ત્યાંથી ચાલવાનું ચાલતા ચાલતા આગળ વધ્યા. ત્યાં રસ્તામાં મોટું વડનું ઝાડ આવે છે જે બહુ જ સરસ છે. ત્યાં બધા ઊભા હોય છે. બાજુમાં બી એક મંદિર છે. ત્યાં શંકર ભગવાનના મંદિરમાં બધા દર્શન કરી અને આગળ વધે છે. વડલો છે તેની બાજુમાં જ એક ભંડારાવાળા ઊભા હતા. તે બધાને નાસ્તો અને આપતા હતા. તો રસ્તામાં તમને ઠેર ઠેર સેવાભાવી મળશે અને ભંડારો કરતા તમને જોવા મળશે. અને અમુક આશ્રમોમાં, ઘણા બધા આશ્રમોમાં તમને જમવાનું પણ ફ્રી મળે છે અને તમને પ્રસાદ પણ ફ્રી મળે છે. તો ખાવા પીવામાં તમને કોઈ તકલીફ પડશે નહીં. બધી બાજુ તમને સેવાભાવી મળશે અને તમને ખાવા પીવાની રસ્તામાં ક્યાંય તકલીફ પડશે નહીં અને તમે શાંતિથી ચાલતા ચાલતા ખાતા પીતા તમારી યાત્રા કરી શકશો. વડનું ઝાડ ખૂબ જ સુંદર છે. તેની વડવાઈઓ એટલી સરસ ને વિશાળ છે કે ત્યાં તમને નાનપણ યાદ આવી જાય અને તમે વડની ડાળીએ હિંચકા પણ ખાઈ શકો અને ત્યાં વડના છાયામાં બેસીને થોડીક વાર આરામ પણ કરી શકો અને તમારી યાત્રા આગળ વધારી શકો. ત્યાંથી ઉતરીને ચાલતા ચાલતા અમે આગળ વધ્યા અને સીતારામ આશ્રમમાં થઈને અમે આગળ વધ્યા અને ત્યાંથી નદીમાં નીચે ઉતર્યા. ત્યાં સીતારામ આશ્રમમાં પણ ફ્રીમાં જમવાનું અને નાસ્તો બધું જ મળતું હતું. અમે ત્યાંથી આગળ દર્શન કરીને ખાલી આગળ વધ્યા કારણ કે અમારા ગ્રુપનું જમવાનું ત્યાં આગળ ખૂબ થઈ ગયો છે. અમે જે રીતુ અને રોશનીમાં રોકાયા હતા ત્યાં જ અમારે જમવાનું હતું. તેથી અમે આગળ નીકળ્યા. ત્યાં નદી કિનારે ચાલતા ચાલતા આગળ વધવાનું છે. સરસ મજાનું નર્મદાનું પાણી દેખાય છે. ગવર્મેન્ટે ત્યાં રેલિંગ કરી દીધી છે જેથી પબ્લિક પાણીમાં જાય નહીં અને નહાય નહીં કારણ કે પાણીમાં મગરની હોવાની શક્યતાઓ છે. તેથી કોઈએ નાહવા માટેનું રિસ્ક લેવું નહીં અને તમારે ત્યાંથી જાતે આગળ ચાલતા રહેવું. નર્મદાના હર કંકર શંકર. નર્મદા કિનારે પથ્થર ગોઠવવાની પરંપરા આધ્યાત્મિક અને પ્રતિકાત્મક માન્યતાઓ સાથે જોડાયેલી છે. 7 પથ્થર સપ્તલોક અથવા સપ્તઋષિનું પ્રતીક માનવામાં આવે છે. આથી પ્રકૃતિ અને બ્રહ્માંડ સાથે જોડાણ ધરાવે છે. હિન્દુ ધર્મમાં 7 સંખ્યા પૂર્ણતા અને શક્તિનો આંક છે. જેમ કે 7 ફેરા, 7 ચક્ર, 7 દિવસ તે સંપૂર્ણતા અને સંતુલનનું પ્રતીક છે. આ ઉપરાંત નર્મદા માતા નદી તરીકે પણ પૂજાય છે. પથ્થર ગોઠવીને પ્રાર્થના કરવામાં આવે છે કે જીવનમાં સ્થિરતા અને શાંતિ આવે. ઘણા લોકોને ઈચ્છા અને સંકલ્પ સાથે આ પથ્થર ગોઠવે છે. માને છે કે માતા નર્મદા તેમની ઈચ્છા પૂર્ણ કરે છે. પથ્થર ગોઠવવાનું કાર્ય
ધ્યાન અને મેડિટેશન જેવું છે, જે મનને શાંત અને એકાગ્રતા વધારે છે. આ એક શ્રદ્ધા અને પરંપરાનો ભાગ છે. વિજ્ઞાનથી વધારે ભક્તિ સાથે જોડાયેલું છે. તેથી જે પણ લોકો નર્મદા પરિક્રમા કરે છે તે અચૂક નર્મદા કિનારે આ રીતે 7 પથ્થર ગોઠવી અને પોતાની શ્રદ્ધા અને પરંપરા દર્શાવે છે. પથ્થર ગોઠવીને અમે 10 અને 25 ત્યાંથી ચાલવાનું શરૂ કર્યું અને સામેની સાઈડ જવા માટે અમે ત્યાંથી નીકળ્યા. નર્મદા દેવીમાં બોટમાં બેસીને આવેલા આ સાઈડ. હવે બીજી સાઈડ અમે પુલ બનાવેલો છે તેની ઉપરથી જઈશું. ત્યાં અમે પહોંચવા આવ્યા છીએ. સામે જ એક પુલ છે. પુલ બનાવેલો છે તેથી અમે સામેની સાઈડ જઈશું. એટલે અમારી નર્મદા પરિક્રમા પૂરી થશે. ચાલતી વખતે નદી કિનારે નર્મદા દેવીના મંત્રો સ્પીકરમાં વાગતા હોય છે. તે સાથે સાથે બોલતા બોલતા આગળ વધતા જઈએ છીએ. બ્રિજ પર અમે આવી ગયા છીએ અને બ્રિજ પાર કરી રહ્યા છીએ. બંને બાજુ નદી છે અને આ બનાવેલો બ્રિજ છે જેમાંથી અમે નર્મદા પાર કરી રહ્યા છીએ. નદીનું પાણી ખળખળ વહી રહ્યું છે અને સરસ મજાનો બ્રિજ બનાવેલો છે. એમાં અમે ચાલીને સામે પાર જઈ રહ્યા છીએ. લગભગ 10 અને 50 થઈ છે. બ્રિજમાં ચાલી રહ્યા છીએ. તડકો બહુ છે એટલે અમે મોઢું બાંધી દીધું છે. ફાઇનલી અમારી મંઝિલ કરી છે. પૂરું કર્યું. સરસ. હજી પૂરું થવાનું બાકી છે બક્કા. હજી આપણે બાકી બ્રિજ છે 2 ઉપર છીએ. કિલોમીટર. હા, હજી પણ અમારી complete મંઝિલ કરી. પરિક્રમા પૂરી થવાના આરા ઉપર છે. અમે મારા ઉપર નદીની વચ્ચોવચ્ચ છીએ પછી અને વાત ખળખળ ખળખળ પાણી વહેરી રહ્યું છે ખાલી નીચે. બ્રિજ પડે તો અમે બી પડીએ, બીજું કંઈ નહીં. સરસ રીતે અમારી યાત્રા પૂરી થઈ છે. સિવાય કે બોટમાં અમને થોડી હેરાનગતિ થઈ. એ સિવાય કોઈ વાંધો આવ્યો નહીં. ના બસ એમાં ખાવા અમારા પીવાની 2 સગવડ બી સરસ છે. બગડ્યા. હા, બોટમાં નહીં તો અમારી પરિક્રમા સવારની 9:30 પતી ગઈ હોત. નર્મદે હર. નર્મદે હર. બંને બાજુ ખળખળ વહેતી મા નર્મદા, મા રેવાની વચ્ચે ચાલવાનો અનુભવ કંઈક અનેરો જ હોય છે. જો તમે પણ પરિક્રમા કરવા ઈચ્છતા હો તો વહેલી સવારે નીકળી ચાલુ દિવસે ને તમે આ રીતે તમારી પરિક્રમા પૂર્ણ કરજો. અમે ત્યાંથી નીકળીને અમારે વાસુદેવ કુટીર જવાનું હતું. તો તેમાં ખાસા ઊંચા પગથિયા છે. તે ધીમે ધીમે ચડીને અમે ઉપર પહોંચ્યા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ઉપર આશ્રમમાં પહોંચી બધાએ ત્યાં થોડીક વાર ઉપર બેસીને મા નર્મદાને નિહાળી અને ત્યાં જ આશ્રમમાં બધાએ થોડીક વાર આરામ કર્યો. જે વહેલા આવી ગયા હતા તે પણ ત્યાં બેઠેલા હતા અને ધીમે ધીમે ચાલવા આવ્યા હતા તે પણ બધા સાથે મળીને ત્યાં આરામ કરીને પછી અમે ફરી રીતુ એન્ડ રોશની પરિક્રમા પતાવીને બધા જ્યાં પાછા અમારે જમવાનું હતું ત્યાં બસમાં રીતુ બેસી એન્ડ રોશનીમાં અને પહોંચી ગયા છે. અમારા આરોહી બધા આરામથી જમવાની રાહ જોઈને બેઠા લીડરોએ છે. સરસ મજાની જમવાની વ્યવસ્થા કરેલી હતી. બધા ત્યાં બેસીને શાંતિથી આરામ કર્યો. સરસ મજાનું જમવાનું હતું તે જમ્યા અને પછી ત્યાં અમે ઓર્ગેનિક તરબૂચ અને પોંક હતો તે બધાએ પોતાની રીતે ખરીદ્યો અને અમે અમારી પરિક્રમા પૂર્ણ કરી. વિજયાબેન, સુવર્ણાબેન અને રેણુકાનો ખૂબ ખૂબ આભાર.